તો વડોદરાની લોકસભા બેઠક માટે ઈવીએમ અને વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લાની 7 બેઠકો સહિત 10 વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીલક્ષી કામગીરી કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે પાદરા અને ડભોઈ તાલુકો છોટાઉદેપુર લોકસભાની બેઠકમાં આવે છે। 10 બેઠકો મળી અને કુલ 2000 ખાસ કરી અને 552 મતદાન બૂથો તૈયાર કરવામાં આવ્યા છે। વડોદરાની લોકસભાની બેઠકનું આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે આવતીકાલે જ્યારે મતદાન પ્રક્રિયા થવાની છે ત્યારે ઈવીએમ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી છે ચાલી રહી છે। વડોદરાની જોવા જઈએ તો વડોદરા શહેર અને જિલ્લાની 10 વિધાનસભાની બેઠકો માટેની આ તૈયારીઓ છે। આમ તો વડોદરાની અંદર કુલ 7 વિધાનસભાની બેઠકો પર યોજાશે, પરંતુ જિલ્લાની અન્ય 3 જે બેઠકો છે વિધાનસભાની કે અન્ય લોકસભામાં આવતી હોવાથી અહીં આગળથી 10 સ્થળો પર જે છે ઈવીએમનું ડિસ્ટ્રીબ્યુશનનું આ દ્રશ્ય આપ સીધું જોઈ શકો છો। આ વડોદરાનું દ્રશ્ય છે। લોકોમાં ભારે ઉત્સાહ છે, કારણ કે લોકશાહીનો મહાપર્વ છે એટલે લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। આ વડોદરાનું દ્રશ્ય કે ઈવીએમ ડિસ્ટ્રીબ્યુશન થઈ ચૂક્યા છે, પોલીસ બંદોબસ્ત સાથે આ જે પ્રકારનું આ દ્રશ્ય છે વડોદરાનું સીધા દ્રશ્ય આ ઈવીએમ જઈ રહ્યા છે તેના આપ જોઈ શકો છો। આ વડોદરાની અંદર જે પ્રકારની આ માહોલ છે, લોકશાહીનો મહાપર્વ છે, એને મનાવવા માટે સાથી કર્મચારીઓમાં પણ ભારે ઉત્સાહ નજરે પડી રહ્યો છે। રૂપેશ શોખ થી GS